પદાર્થ કે દ્રવ્યની બનેલી છે. પદાર્થ કણોનો બનેલો છે. દાખલા તરીકે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે, શ્વાસમાં જે હવા લઈએ છીએ તે, પથ્થર, વાદળ, તારા, ઝાડ અને પ્રાણીઓ, પાણીનું નાનું ટીપું અથવા રેતીનો નાનો કણ, દરેક વસ્તુ દ્રવ્ય છે. આ બધી જ વસ્તુઓ જગ્યા રોકે છે અને તેમને દળ છે. પદાર્થના એકાદ સ્ફટિકનો વિચાર કરીએ તો તેમાં 10 લાખ જેટલા નાના કણો હોઈ શકે છે. આવા સ્ફટિકનું વિઘટન થાય અથવા દ્રવિત થાય ત્યારે તે અનેક નાના કણોમાં ફેરવાય છે. દ્રવ્યનું વર્ગીકરણ 5 મૂળભૂત તત્વોમાં કરાયું છે. આ 5 મૂળભૂત તત્વો અગ્નિ, પૃથ્વી, પાણી, હવા અને આકાશ છે. દરેક સજીવ અને નિર્જીવ આ 5 મૂળભૂત તત્વોના બનેલા છે. દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે. દ્રવ્યના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે તેનો રંગ, લંબાઈ, કદ, ઘનતા અને સ્વાદ જેવા ગુણધર્મોને ધ્યાનમાં લેવામાં આવે છે. જો આ ગુણધર્મો પદાર્થમાં વપરાયેલા દ્રવ્યના જથ્થા પર આધારિત હોય તો તેને વ્યાપક ગુણધર્મો કહે છે. પરંતુ જો તે ગુણધર્મો પદાર્થમાં વપરાયેલા દ્રવ્યના જથ્થા પર આધારિત ન હોય તો તેને સઘન ગુણધર્મો કહે છે. લાંબા સમય પહેલા 2 શાળાઓએ દ્રવ્યના સ્વભાવ વિશેના તેમના વિચારો પ્રચલિત કર્યા. એક શાળા વિચારે છે કે દ્રવ્ય એ લાકડાના બ્લોકની જેમ સતત છે, જ્યારે બીજી શાળા વિચારે છે કે દ્રવ્ય એ રેતીના કણોની જેમ નાના નાના કણોનો બનેલો છે. 100 મિલીલીટરનું બીકર લો. અડધું બીકર ભરાય તેટલું પાણી ઉમેરી પાણીના સ્તરને નોંધી રાખો. કાચના સળિયાની મદદથી તેમાં મીઠું અથવા પોટેશિયમ પરમેંગેનેટના 2-3 સ્ફટિક લઈ તેને 100 મિલીલીટર પાણીમાં ઓગાળો. જ્યારે આપણે પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણોની વચ્ચેની જગ્યામાં પોટેશિયમ પરમેંગેનેટના કણો ભળી જાય છે. પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણમાંથી 10 મિલીલીટર જેટલું દ્રાવણ લઈ તેને 90 મિલીલીટર શુદ્ધ પાણીમાં ઉમેરો. ત્યારબાદ આ નવા દ્રાવણમાંથી 10 મિલીલીટર જેટલું દ્રાવણ લઈ તેને બીજા 90 મિલીલીટર શુદ્ધ પાણીમાં ઉમેરો. આ જ રીતે દ્રાવણને 3 થી 8 વખત મંદ કરતા રહો. આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગેનેટના થોડાક સ્ફટિક સમગ્ર પાણી, જેનું કદ 1000 લીટર છે, તેને રંગીન બનાવે છે. આથી આપણે કહી શકીએ કે પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિકમાં 10 લાખ જેટલા નાના કણો આવેલા હશે, જે પોતે નાના નાના કણોમાં વિભાજન પામતા જાય છે. વિભાજન કરતા આ કણો અંતિમ તબક્કા પછી પોતાનું વિભાજન કરી શકતા નથી. આ પ્રવૃત્તિ પોટેશિયમ પરમેંગેનેટના બદલે 2 મિલીલીટર ડેટોલ લઈને પણ કરી શકાય છે. વારંવાર મંદ થતા દ્રાવણમાં તમે સૂંઘીને પણ જોઈ શકો છો. દ્રવ્યના કણો ખૂબ જ સૂક્ષ્મ હોય છે. તેઓ આપણી કલ્પના કરતાં પણ સૂક્ષ્મ છે. તમારા વર્ગખંડના એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો. હવે અગરબત્તીને સળગાવો. તમે તેની સુગંધ વર્ગખંડમાં કોઈ પણ જગ્યાએ બેસીને સૂંઘી શકો છો. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: સાધન સામગ્રી: બીકર, ભૂરી શાઈ, મધ અને ડ્રોપર. કાર્ય પદ્ધતિ: સૌ પ્રથમ 100 ml ના 2 પાણી ભરેલા બીકર લો. હવે એક બીકરમાં ડ્રોપરથી ભૂરી શાઈનું ટીપું નાખો અને બીજા બીકરમાં ડ્રોપરથી મધનું ટીપું નાખો. ત્યારબાદ બીકરમાંના દ્રાવણને તમારા ઘર અથવા વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના મૂકી રાખો અને તમારા અવલોકન નોંધો.
અવલોકન. શાહીની ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું? ભૂરી શાહીનું ટીપું ઉમેરતા જ તે પાણીમાં ઝડપથી પ્રસરણ પામે છે, જ્યારે મધનું ટીપું ઝડપથી પ્રસરણ પામતું નથી. આ પરથી કહી શકાય કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીનું પ્રસરણ થવા માટે જુદો જુદો સમય લાગે છે. ગરમ પાણી અને ઠંડુ પાણી ધરાવતા ગ્લાસમાં કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેંગેનેટના થોડા કણો નાખો. કણોને પાણીના તળિયે રહેવા દો. દ્રાવણને હલાવ્યા વિના રહેવા દો. દ્રવ્યના કણો સતત ગતિ કરતા હોવાથી તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધારવામાં આવે તો દ્રવ્યના કણો ઝડપથી ગતિ કરે છે. આથી કહી શકાય કે તાપમાનમાં વધારો કરતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે. ઉપરની 3 પ્રવૃત્તિઓમાં આપણે જોઈ શકીએ છીએ કે દ્રવ્યના કણો એકબીજા સાથે ભળી જાય છે. તેનું કારણ દ્રવ્ય કણો વચ્ચે રહેલી જગ્યા છે. 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં ભળી શકે છે. આપણે જોઈ શકીએ છીએ કે તાપમાન વધારતા તેઓ ઝડપથી ભળી જાય છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતા. દ્રવ્યના કણોની વચ્ચે જગ્યા રહેલી હોય છે. એક પદાર્થ બીજા પદાર્થમાં ભળે અથવા પદાર્થ દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે ત્યારે તેના નાના કણો અન્ય પદાર્થની વચ્ચેની જગ્યામાં ગોઠવાય છે. દ્રવ્યના કણો સતત રીતે ઘૂમતા હોય છે. કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા સાબિત કરી શકાય કે તેઓ સતત ઘૂમતા હોય છે, કારણ કે તેઓ ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાનના વધારા સાથે તેમની ગતિજ ઉર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજા સાથે આપમેળે આંતરમિશ્ર થઈ શકે છે. આ ઘટનાને કણોનું પ્રસરણ કહેવામાં આવે છે. કણો આપમેળે આંતરમિશ્ર થાય કારણ કે તેમની વચ્ચે જગ્યાઓ રહેલી હોય છે. તાપમાનના વધારા સાથે પ્રસરણ દર વધે છે, માટે જ ગરમ દ્રાવકમાં દ્રાવ્ય વધુ અને સહેલાઈથી ઓગળે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે, જે આ કણોને એકબીજા સાથે જકડી રાખે છે. એક પ્રકારના દ્રવ્યથી બીજા પ્રકારના દ્રવ્યમાં જતા આ આકર્ષણ બળનું સામર્થ્ય બદલાતું રહે છે. આપણે જોઈ શકીએ છીએ કે ખાંડ, મીઠું, ડેટોલ અથવા પોટેશિયમ પરમેંગેનેટના કણો પાણીમાં સમાન રીતે ભળી જાય છે. તેવી જ રીતે જ્યારે આપણે ચા, કોફી અથવા લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પદાર્થના કણો બીજા પદાર્થના કણો વચ્ચે રહેલી જગ્યામાં ભળી જાય છે, જે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાસી જગ્યા રહેલી છે. દ્રવ્યની ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં તેમના ઘટકો વચ્ચે લાગતું બળ આંતરઆણવીય બળ કહેવાય છે. આ ઘટક કણોને આપણે પરમાણુ કે અણુ તરીકે ગણીએ છીએ. ઘન પદાર્થમાં અણુઓની ગોઠવણી ખૂબ જ નિયમિત હોય છે અને તેમના આંતરઆણવીય બળ તેના ઘટક કણોને મજબૂત રીતે જકડી રાખે છે. અણુઓની નિયમિત ગોઠવણીને લેટિસ રચના કહે છે. સ્ફટિકમાં ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણી અને નિયમિત ભૌમિતિક આકાર હોય છે તથા આંતરઆણવીય બળ મહત્તમ હોય છે. ઘનની ઘનતા સૌથી વધુ હોય છે, કારણ કે એકમ કદમાં કણોની સંખ્યા વધુ હોવાથી ઘન પદાર્થની ઘનતા પ્રવાહી અથવા વાયુ કરતાં વધારે હોય છે. આથી તેને સંકોચી પણ શકાતો નથી. પ્રવાહી અવસ્થામાં તેના ઘટક કણો વચ્ચે પ્રવર્તતા આંતરઆણવીય બળ પ્રવાહીને જથ્થામાં રાખી શકે તેટલું જ મજબૂત હોય છે. આથી તે વહી શકે છે. ઘન પદાર્થની સરખામણીમાં તેમના કણો વચ્ચેનું અંતર વધુ હોય છે, તેથી આંતરઆણવીય બળ નબળું હોય છે. વાયુના ઘટક કણો વચ્ચે ઘન અને પ્રવાહી અવસ્થાની સરખામણીમાં અંતર વધારે હોવાથી એકબીજા સાથે આકર્ષણ કે અપાકર્ષણ પામી શકતા નથી. વાયુ અવસ્થામાં રહેલા ઘટકો વચ્ચે આંતરઆણવીય બળો ખૂબ જ ઓછા હોય છે.
આ અવસ્થાના ઘટક કણો આખા પાત્રમાં મુક્ત રીતે ફરી શકે છે અને એકબીજાની સાથે તથા પાત્રની દિવાલ સાથે સતત અથડાતા રહે છે. આને લીધે જ તે દબાણ ઉત્પન્ન કરે છે. તેમના ઘટક કણો વચ્ચે આંતરઆણવીય બળ નહિવત હોય છે. વાયુની ઘનતા સૌથી ઓછી હોય છે કારણ કે એકમ કદમાં ઘટક કણોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી તેમની ઘનતા ઘન અથવા પ્રવાહી કરતાં ઓછી હોય છે. દ્રવ્યનું આધુનિક વર્ગીકરણ બે રીતે થાય છે. એક, ભૌતિક ગુણધર્મોના આધારે અને બે, રાસાયણિક બંધારણને આધારે. ભૌતિક ગુણધર્મોના આધારે તેમનું વર્ગીકરણ ઘન, પ્રવાહી અને વાયુમાં થાય છે. આ ઉપરાંત બીજી બે અવસ્થાઓ પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક છે. રાસાયણિક બંધારણને આધારે તેમનું વર્ગીકરણ તત્વ, મિશ્રણ અને સંયોજનમાં થાય છે. ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ મુખ્ય અવસ્થાઓ છે જેનો ઉદ્ભવ થવાનું કારણ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓમાં વિચલન હોય છે. ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. તેમના પર બાહ્ય દબાણની અસર થતી નથી. આથી જ તેઓ દ્રઢ હોય છે. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પણ તેમના આકાર બદલવા મુશ્કેલ છે. સંકોચન પામતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી. સ્પોન્જને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ હોય છે, પરંતુ ચોક્કસ આકાર હોતો નથી. તેથી જ તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રનો આકાર ધારણ કરે છે. પ્રવાહી તરલ છે, તે દ્રઢ નથી. આથી તેમને દ્રવ કહી શકાય. ઘન, પ્રવાહી અને વાયુ દ્રવ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. વાતાવરણમાંના વાયુઓ, ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આ વાયુઓ જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે જરૂરી છે. ઘનનો પ્રસરણ દર પ્રવાહી કરતાં ઓછો હોય છે કારણ કે ઘન અવસ્થાની સરખામણીમાં પ્રવાહી અવસ્થામાં કણ મુક્ત રીતે ઘૂમી શકે છે અને તેની વચ્ચે વધારે જગ્યાઓ હોય છે. પ્રવાહી ઘનની સરખામણીમાં સંકોચન પામી શકે છે. પ્રવાહીના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને અસંકોચન કહે છે. વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતા નથી. વાયુનું સંકોચન એ તેની વિશેષ લાક્ષણિકતા છે. વધારે જથ્થાને દબાણ આપીને પાત્રમાં ભરી શકાય છે. દાખલા તરીકે, વાહનોમાં વપરાતા સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, ઘરમાં વપરાતા એલપીજી, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, પીએનજી, પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસના સિલિન્ડર અથવા નળાકાર પાત્રમાં અને હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર ઊંચા દબાણ હેઠળ ભરવામાં આવે છે. તેમને વાહન વ્યવહાર દરમિયાન સહેલાઈથી લઈ જઈ શકાય છે. વાયુ પ્રસરણ પામે અને થોડા જથ્થામાં રહેલો વાયુ આખા પાત્રમાં ફેલાઈ જાય છે. વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં ઘણો વધારે છે. વાયુ અવસ્થામાં કણો તીવ્ર ઝડપથી અવ્યવસ્થિત રીતે ઘૂમતા હોય છે અને તેથી પાત્રમાં બધે જ પ્રસરી જાય છે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે અને દબાણ ઉત્પન્ન કરે છે. આપણે કરેલા અવલોકન પરથી જાણી શકીએ કે પાણીના 3 ભૌતિક સ્વરૂપ છે. ઘન સ્વરૂપે બરફ, પ્રવાહી જેને પાણી કહીએ છીએ, વાયુ સ્વરૂપે પાણીની વરાળ. દ્રવ્યની 3 અવસ્થાના નિશ્ચિત કદ પર તાપમાન અને દબાણની અસર જુદી જુદી થાય છે. ઘન અને પ્રવાહી પર
સામાન્ય તાપમાન અને દબાણની અસર નોંધપાત્ર હોતી નથી, પરંતુ ખૂબ જ મોટા ફેરફાર તાપમાન કે દબાણમાં કરવામાં આવે તો અવસ્થા પર ચોક્કસ અસર પડે છે. તાપમાનના વધારાથી ઉષ્મા ઉર્જા રૂપે દાખલ થાય છે. ઊંચા તાપમાને ઘન પદાર્થનો સ્ફટિક ફૂલે છે, કારણ કે ઘટક કણોની ગતિશક્તિ વધે છે અને ઘટક કણો ખૂબ જ આંદોલન અનુભવે છે તથા વધારે જગ્યા રોકે છે. ઘટક કણોના આંદોલનને કારણે તેઓ તેમનું સ્થાન છોડી દે છે. તેથી ઘન પદાર્થ પીગળીને પ્રવાહી બને છે. આમ કણોનું સ્થાન ફેર થવું તેને સ્થાનાંતર કહે છે. ગલનબિંદુ. જે તાપમાને ઘન પદાર્થ એક વાતાવરણ દબાણે પ્રવાહી અવસ્થામાં ફેરવાય તેને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. દાખલા તરીકે, બરફનું ગલનબિંદુ ઇઝ ઇક્વલ ટુ 273.16 કેલ્વિન છે. બરફને ગરમી આપતા પ્રવાહી પાણીમાં ફેરવાય છે ત્યારે તાપમાન અચળ રહે છે. તો આપેલી ગરમી ક્યાં ગઈ હશે? તે દેખાતી નથી, થર્મોમીટર પર નોંધાતી નથી, માટે તેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ 0.335 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે. ઉત્કલન બિંદુ. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ 373.16 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ છે. પ્રવાહી પદાર્થનું તાપમાન વધારતા એટલે કે ઉષ્મા આપતા અણુઓની ગતિજ ઉર્જા વધતી જાય છે, તેને બાષ્પીભવન કહીએ છીએ અને પ્રવાહી બાષ્પ સ્વરૂપે વાયુમય અવસ્થામાં ફેરવાય છે. તાપમાન વધારતા પ્રવાહી ઉકળવા માંડે છે. પ્રવાહી ઉકળે ત્યારે તાપમાન સ્થિર થાય છે. આ ઉષ્મા પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવામાં છુપી રીતે વપરાય છે, માટે તેને બાષ્પન ગુપ્ત ઉષ્મા કહે છે. પાણીની બાષ્પન ગુપ્ત ઉષ્મા 2.259 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે. તાપમાનના વધારા સાથે ઘનથી પ્રવાહી, પ્રવાહીથી વાયુ અવસ્થામાં ફેરવાય છે અને તાપમાનના ઘટાડા સાથે વાયુથી પ્રવાહી, પ્રવાહીથી ઘન અવસ્થામાં ફેરવાય છે. કેટલાક પદાર્થો જેમ કે કપૂર અથવા નવસાર ઘન અવસ્થામાં હોય ત્યારે ઉષ્મા આપતા પ્રવાહી અવસ્થામાં જવાને બદલે સીધા જ વાયુ અવસ્થામાં ફેરવાય છે. આ ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. આ પદાર્થોને ઠંડા પાડતા વાયુમાંથી સીધા જ ઘન અવસ્થામાં ફેરવાય છે. તેની સાથે સંકળાયેલ ગુપ્ત ઉષ્માને ઉર્ધ્વપાતન ગુપ્ત ઉષ્મા કહે છે. વાયુ પર દબાણ વધારતા તે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. પ્રવાહી પર દબાણ વધારતા તે ઘન અવસ્થામાં ફેરવાય છે. દાખલા તરીકે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર દબાણ વધારીને અને તાપમાન ઘટાડીને તેને ઘન સ્વરૂપમાં ફેરવી શકીએ. જે સફેદ ઘન અવસ્થામાંનો પદાર્થ મળે તેને સૂકો બરફ કહે છે. તેનો ઉપયોગ કોલ્ડ સ્ટોરેજમાં તથા આઈસ્ક્રીમ પીગળી ન જાય તે માટે ઠંડક ઉત્પન્ન કરવામાં થાય છે. હવાનું પ્રવાહીકરણ દબાણ વધારીને કરવામાં આવે છે અને તેમાં રહેલા ઘટક વાયુઓ અલગ કરી શકાય છે. વાયુથી ઉત્પન્ન થતા દબાણને માપવાના એકમો. સામાન્ય એકમ બરાબર વાતાવરણ. એક વાતાવરણ બરાબર 1.01 into 10⁵ પાસ્કલ. એક વાતાવરણ બરાબર 76 સેન્ટીમીટર બરાબર 760 મિલીમીટર બરાબર 1 બાર બરાબર 760 ટોર. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે, જેને PA તરીકે લખવામાં આવે છે. દબાણના અન્ય એકમો બાર અને ટોર છે. હવાના વાતાવરણમાંના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય છે અને તેને સામાન્ય વાતાવરણ દબાણ તરીકે લેવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તે ક્યારેય સ્થિર હોતા નથી. કોઈ પણ વાયુ, પ્રવાહી કે ઘન પદાર્થના કણો આપેલા તાપમાને જુદી જુદી ગતિ ઉર્જા ધરાવે છે. પ્રવાહી પદાર્થના કિસ્સામાં પ્રવાહીની સપાટી પર રહેલા અમુક કણોની ગતિ ઉર્જા વધુ હોવાથી જ્યારે તે વાયુમાં રૂપાંતરણ પામે ત્યારે બીજા કણો સાથે આકર્ષણ બળને તોડીને વરાળમાં રૂપાંતરણ પામી શકે છે. પદાર્થના ઉત્કલન બિંદુ કરતાં ઓછા તાપમાને તેનું પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની ઘટનાને બાષ્પીભવન કહે છે. ચાલો આપણે તેને પ્રવૃત્તિ વડે સમજીએ. પ્રવૃત્તિ: એક કસનળીમાં 5 મિલીલીટર જેટલું પાણી લઈ તેને બારીની પાસે અથવા પંખાની નીચે મૂકો. ચિનાઈ માટીની ખુલ્લી ડીશમાં 5 મિલીલીટર જેટલું પાણી ભરી તેને બારીની પાસે અથવા પંખાની નીચે મૂકો. ચિનાઈ માટીની ખુલ્લી ડીશમાં 5 મિલીલીટર જેટલું પાણી ભરી તેને કબાટની અંદર અથવા તમારા ઘરમાં છાજલી પર મૂકો. ઓરડાનું તાપમાન નોંધો. ઉપરના કિસ્સાઓમાં બાષ્પીભવન થવા માટે લાગતો સમય નોંધો. પ્રવૃત્તિના ઉપરના 3 મુદ્દાઓ ચોમાસાની ઋતુમાં કરો. તમને અવલોકન કરતા જણાયું હશે કે સપાટીનું ક્ષેત્રફળ વધારતા બાષ્પીભવનનો દર વધે છે. આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પરથી થતી ઘટના છે. જો સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો બાષ્પીભવનનો દર વધે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કપડાં સૂકવવા માટે મૂકવામાં આવે ત્યારે તેને ફેલાઈને મૂકવામાં આવે છે, જેથી તેનું ક્ષેત્રફળ વધે છે. તાપમાન વધારતા દ્રવ્ય કણોની ગતિ ઉર્જા વધે છે, જેથી તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. આંદ્રતા ઘટાડતા, ભેજનું પ્રમાણ ઘટાડતા. હવામાં રહેલ વરાળના જથ્થાને આંદ્રતા કહે છે. આપેલા તાપમાને આપણી આસપાસ રહેલી હવા એ વરાળનો ચોક્કસ જથ્થો ધરાવે છે. જો વરાળનો જથ્થો હવામાં વધુ હોય તો બાષ્પીભવન દર ઘટે છે. પવનની ગતિમાં વધારો. આપણે જોયું હશે કે વધુ પવન હોય ત્યારે કપડાં જલ્દીથી સુકાય છે. પવનની ગતિ વધે તો હવામાંના પાણીના અણુઓ પવન સાથે દૂર જાય છે, જેથી આસપાસ રહેલ ભેજનું પ્રમાણ ઘટે છે. ખુલ્લા પાત્રમાં પ્રવાહીનું બાષ્પીભવન થયા કરે છે. પ્રવાહી પદાર્થ બાષ્પીભવન વખતે જે ઉર્જા ગુમાવે છે તે ઉર્જા પ્રવાહીના અણુઓ આસપાસના વિસ્તારમાંથી પાછી મેળવે છે. આમ આસપાસના વાતાવરણમાંથી ઉર્જાનું શોષણ થવાના લીધે આસપાસનું તાપમાન ઠંડુ રહે છે. તમારા હાથની હથેળીમાં થોડું એસિટોન લો. એસિટોનના કણો તમારી હથેળીમાંથી તેમજ આસપાસના વાતાવરણમાંથી ઉષ્મા ઉર્જા મેળવીને બાષ્પીભવન પામતા હોવાથી હથેળી ઠંડી લાગે છે. ઉનાળામાં દિવસ પસાર થયા પછી લોકો છાપરા પર અથવા જમીન પર પાણી છાંટે છે, જેથી બાષ્પીભવન ગુપ્ત ઉષ્માએ સપાટીને ઠંડી રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં સુતરાઉ કપડાં. આપણા શરીરનું તંત્ર ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા પ્રયત્ન કરતું હોવાથી ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે. આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન વખતે પ્રવાહીની સપાટી પર રહેલા કણો આસપાસના પર્યાવરણમાંથી અથવા શરીરની સપાટી પરથી ઉષ્મા ઉર્જા મેળવીને વરાળમાં રૂપાંતરિત થાય છે. ઉષ્મા ઉર્જા એટલે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કે જે શરીરમાંથી શોષાઈને શરીરને ઠંડુ રાખે છે. સુતરાઉ કાપડ એ પાણીનું શોષણ સરળતાથી કરતું હોવાથી તે ઉનાળામાં પરસેવાને શોષીને તેનું વાતાવરણમાં બાષ્પીભવન કરે છે. બરફવાળું પાણી ધરાવતા ગ્લાસની બહારની સપાટી પર પાણીના કણો બાજેલા જોવા મળે છે. એક ગ્લાસમાં બરફવાળું પાણી લો
થોડા સમય બાદ ગ્લાસની બહારની સપાટી પર પાણીના કણો બાજેલા જોવા મળે છે. હવામાં રહેલ પાણીની વરાળ એ ઠંડા પાણીના ગ્લાસની બહારની સપાટીના સંપર્કમાં આવીને ઉર્જા ગુમાવીને પાણી સ્વરૂપે ફેરવાય છે, જે ગ્લાસની બહારની સપાટી પર જોવા મળે છે.